હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ અપ્પમની રેસીપી। ખાવામાં એકદમ સોફ્ટ અને ફટાફટ બનીને તૈયાર થતા એવા અપ્પમની રેસીપી ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈ લઈશું। એની અંદર આપણે એડ કરીશું 2 વાટકી સૂજી। તમારે જે રીતે બનાવવું હોય એ રીતે માપ સેટ કરી શકો છો। અહીં મેં 2 વાટકી સૂજી લીધો છે, આ રીતનો રવો। ત્યાર પછી આપણે 2 વાટકી સૂજીની સામે આપણે 1 વાટકી દહીં એડ કરીશું। દહીં બહુ ખાટું નથી લેવાનું। અહીં રવાની અંદર દહીં એડ કર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે સરખી રીતે મિક્સ કર્યા પછી આપણે એની અંદર થોડું પાણી એડ કરતા જઈને સૂજી અને દહીંને મિક્સ કરીને બેટર બનાવી લઈશું। આ રીતે આપણે સરખી રીતે બધું મિક્સ કરીને બેટર બનાવીને રેડી કરી દઈશું। આ રીતનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે। બેટર થોડું પતલું રાખવાનું, જેથી થોડીવાર આપણે રવા દઈશું એટલે સૂજી સરસ ફૂલી। ઢાંકણ બંધ કરીને આપણે 20 થી 25 મિનિટ સુધી આપણે બેટરને રેસ્ટ આપીશું, જેથી કરી સરસ એ ફૂલી જાય। હવે આપણે વેજીટેબલ કટ। અહીં મેં વેજીટેબલમાં 2 ગાજર, કેપ્સિકમ, ટમેટાં અને 1 ડુંગળી લીધી છે અને તીખા લાલ મરચાં પણ આપણે લઈ લઈશું। સરખી રીતે બધું વોશ કરી લઈશું। અહીં મેં કેપ્સિકમ, ટમેટું, ડુંગળી, ગ્રીન ચીલી અને ગાજર ઝીણું સમારીને રેડી કરી લીધું છે। હવે આપણે એક કડાઈની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈ સરસ ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર 1 ચમચી જેટલી અડદની દાળ એડ કરીશું। અડદની દાળ એડ કર્યા પછી આપણે અડધી ચમચી જેટલી ચણાની દાળ એડ કરીશું। ચણાની દાળ અને અડદની દાળ થોડી લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું તેલમાં। દાળ એડ કરવાથી અપ્પમમાં સ્વાદ એકદમ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ લાગે છે, એટલા માટે। હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। વઘાર સરખી રીતે થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ગાજર એડ કરી દઈશું, ઝીણું સમારીને રાખ્યું હતું એ। હવે ડુંગળી એડ કરીશું અને સરખી રીતે આપણે બધુંને મિક્સ કરી લઈશું। આ બધા વેજીટેબલ્સને આપણે 2 મિનિટ સુધી મીડિયમ આંચ પર કૂક કરવાના છે, એટલા માટે। હવે આપણે કેપ્સિકમ એડ કરીશું। વેજીટેબલ્સ તમારા સ્વાદ અનુસાર વધારે ઓછા તમે કરી શકો છો। બધા વેજીટેબલ્સ મિક્સ કરીને આપણે સાતળી લઈશું 2 મિનિટ સુધી। ત્યાર પછી હવે આપણે એની અંદર ટમેટું સમારીને રાખ્યું હતું એને પણ એડ કરી દઈશું। અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું। મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું છે। ત્યાર પછી આપણે સરખી રીતે વેજીટેબલ્સની અંદર મિક્સ કરી લઈશું। અપ્પમની અંદર લીલા મરચાંની તીખાશ હોય છે। 2 મિનિટ સુધી મીડિયમ આંચ પર કૂક કરી લીધા છે વેજીટેબલ્સ। હવે આપણે એની અંદર લીલા ધાણા સમારીને એડ કરી દઈશું। આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે 20 થી 25 મિનિટનો સમય થઈ ગયો છે। બેટર પણ આપણું સરસ ફૂલીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે ચમચીની મદદથી સરખી રીતે મિક્સ કરી લઈશું। બેટરની અંદર હવે આપણે જે વેજીટેબલ્સ કૂક કરીને રાખ્યા હતા એ બધા વેજીટેબલ્સને આપણે એડ કરી દઈશું। આ રીતે આપણે બધા વેજીટેબલ્સ એડ કરીને સરખી રીતે બેટરની અંદર મિક્સ કરી લેવાનું છે। બધા વેજીટેબલ્સ સરખી રીતે બેટરની અંદર મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આપણે એને અપ્પમ બનાવીશું। બેટરની અંદર હવે આપણે 1 પેકેટ રેગ્યુલર ફ્લેવરનો ઈનો એડ કરીશું, જેથી બેટર સરસ એવું ફૂલી જાય અને એકદમ આપણા અપ્પમ સોફ્ટ બને, એટલા માટે। અહીં મેં એક્ટિવેટ કરવા માટે ઈનોની ઉપર થોડું પાણી એડ કર્યું છે। એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવતા જઈને બેટરને ફેટી લઈશું સરસ એવું, જેથી એની અંદર હવાના કણ ભરાય અને આપણા અપ્પમ એકદમ સ્મૂથ પોચા બને ખાવામાં, એટલા માટે। તો અહીં બેટર આપણું સરસ ફૂલીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આ રીતની આપણે અપ્પમ પેનને લઈ લઈશું। ગેસ પર ગરમ થવા માટે પેન ગરમ થાય એટલે આપણે એની અંદર થોડું બધામાં થોડું તેલ લગાવી દઈશું, આ રીતે, જેથી એ ચોંટી નહીં જાય, એટલા માટે। અપ્પમ પેન આપણી સરસ એવી ગરમ થઈ ગઈ છે। હવે આપણે થોડું બધાની અંદર બેટર એડ કરી દઈશું। આ રીતે જેટલું સમાય એટલું જ એડ કરવાનું છે। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, જેથી એ સરખી રીતે કૂક થાય। આ રીતે આપણે બધું બેટરને એડ કરી દઈશું થોડું। હવે આપણે ઢાંકણ બંધ કરીને એકદમ ધીમી આંચ પર 4 મિનિટ સુધી કૂક કરીશું। 4 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈને હવે સરખી રીતે આપણે આ રીતે ધીમે ધીમે પલટાઈ દઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ લાઇટ બ્રાઉન થઈ ગયા છે। ધીમી આંચ પર કૂક કરવાથી અંદરથી એકદમ સરસ એવા કૂક થાય છે, એટલા માટે। હવે આપણે બધા આ રીતે પલટાવીને બીજી વખત આપણે ઢાંકણ નથી ઢાંકવાનું, એમ જ 2 મિનિટ સુધી કૂક કરવાનું। 2 મિનિટનો સમય થઈ ગયો છે। બંને સાઈડથી આપણા અપ્પમ શેકાઈને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો સરસ એવા। હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા અપ્પમ પણ બનાવીને રેડી કરી લઈશું।
તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો આપણા સૂજીના અપમ બનીને તૈયાર થઈ ગયા છે. તમે ધાણાની લીલી ચટણી અથવા સોસ જોડે પણ ખાઈ શકો છો. આ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અથવા સાંજના ડિનરમાં કે નાની મોટી ભૂખમાં પણ ખાઈ શકો છો. ખૂબ જ ઓછા તેલમાં અને ફટાફટ બનીને તૈયાર થતા એકદમ સોફ્ટ એવા અપમની રેસીપી આજની તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. બાય. થેન્ક યુ ફોર વોચિંગ.